તાપી જિલ્લામાં વરસાદની પરિસ્થિતિના પગલે પ્રભારી સચિવ શ્રી મિલિંદ તોરવણેના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ। પ્રભારી સચિવશ્રીએ વિવિધ વિભાગના અધિકારીઓને તકેદારી રાખી સાવચેત રહેવા સૂચિત કર્યા। વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી આગોતરા આયોજન સાથે તમામ વિભાગો સતર્ક રહે તે અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા। માહિતી બ્યુરો તાપી તારીખ 2 તાપી જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ પ્રભારી સચિવ શ્રી મિલિંદ તોરવણે અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ ગત દિવસોમાં પડેલ ભારે વરસાદ દરમિયાન કરેલ કામગીરીની સમીક્ષા કરી વર્તમાન સ્થિતિના આગોતરા આયોજન સાથે તમામ વિભાગો સતર્ક રહે તે અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા। પ્રભારી સચિવશ્રીએ તાપી જિલ્લાની વિવિધ કચેરીઓની તાલુકા કક્ષાએ કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી। આરોગ્ય વિભાગ અને ડીજીવીસીએલ વિભાગને તાકીદ કરી હતી કે નાગરિકોને આરોગ્યશ્રી સુવિધાઓ અને વીજ પુરવઠો ખોરવાય નહીં તેની ખાસ તકેદારી રાખવી। જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગે અને નિવાસી અધિક કલેક્ટર શ્રી આર બોરડે તાપી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ સહિત વરસાદની સ્થિતિને પગલે તાપી જિલ્લામાં થયેલી કામગીરીથી પ્રભારી સચિવશ્રીને અવગત કર્યા હતા। વરસાદની સ્થિતિને પગલે ઝીરો કેઝ્યુઆલિટીની અભિગમ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીઓ લેવામાં આવી હતી। ડોલવણ અને વાલોડ તાલુકાને પ્રભાવિત કરતી પૂર્ણા અને વાલ્મીકી નદીઓના સંભવિત જોખમોની તૈયારીઓ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાઓની વિગતો આપી જિલ્લામાં મોસમના કુલ વરસાદની સ્થિતિ અંગે પ્રભારી સચિવશ્રીને જાણકારી આપી હતી। આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ, નદી અને ડેમની સ્થિતિ, વીજળી, પાણી પુરવઠા, પશુ મૃત્યુ, અતિવૃષ્ટિ, આરોગ્ય, જિલ્લાના તમામ રોડ રસ્તા અને વિવિધ નુકસાનીના ચૂકવણાની કામગીરી અંગે સમીક્ષા કરી યોગ્ય અને જરૂરી માર્ગદર્શન આપી સાવચેત રહેવા સૂચન કર્યું હતું। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વીએન શાહ, નાયબ વન સંરક્ષક શ્રી પુનિત નયર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।